મારા પતિએ એક રાતે 4 અજાણ્યા આદમીઓને અમારા ઘરે રોકવા દીધા. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને હું મારા પતિ સાથે સૂઈ રહી હતી. અચાનક તે લોકોના રૂમમાંથી જોરજોરની અવાજો આવવા લાગ્યા. મને ડર લાગ્યો કે કદાચ તે લોકો ચોર હોય અને અમારા ઘરમાં ચોરી કરતા હોય. જ્યારે હું ઉઠીને બીજા રૂમમાં ત્યાંનું દૃશ્ય જોઈને મારા રોંગટા ઊભા થઈ ગયા. તે લોકોએ આખી રાત મારી સાથે એવું કંઈક કર્યું કે રૂમમાં મારી ચીકો ગુંજી રહી. હવે આ વાતને સમજવા માટે મારી પૂરી કહાણી સાંભળો. મારું નામ સીમા છે. મારા લગ્ન અમિત સાથે થયા હતા. આ અમિતના બીજા લગ્ન હતા. તેમની પહેલી પત્નીનું દેહાંત કોઈ બીમારીના કારણે થયું હતું. અમિતને તેમની પહેલી પત્નીથી એક દીકરી છે જેનું નામ રિયા છે. જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે રિયા 15 વર્ષની હતી. અમારા લગ્નને હવે 7 વર્ષ થઈ ગયા છે અને રિયા 22 વર્ષ થઈ ગયા છે. રિયાના લગ્ન કરાવ્યા પછી મારા પતિ હંમેશની જેમ મને ગામમાં છોડીને શહેર ચાલ્યા ગયા હતા અને હું ફરીથી તન્હા અને એકલી રહી ગઈ હતી. અમિત રિયાના લગ્ન કરાવવા માટે જ થોડા દિવસો માટે ગામ આવ્યા હતા. પરંતુ એટલા બધા સગા સંબંધીઓ અને રિશ્તેદાર આવ્યા હતા કે મને તેમની સાથે એકલા વખત વિતાવવાનો મોકો જ ન મળ્યો. સસુરાલ પહોંચ્યા પછી જ્યારે મારી દીકરી રિયાનો કોલ આવ્યો ત્યારે તેણે કહ્યું કે માં, હું અહીં ખૂબ સારી છું અને હું આ લગ્નમાં ખૂબ ખુશ છું અને હંમેશા મારી સાથે જ સમય વિતાવવા માંગે છે. તેઓ મને એક પળ સાંભળીને હું ખૂબ ખુશ થઈ હતી કે મારી દીકરીને એક સારું ઘર મળ્યું. કારણ કે તેણીના લગ્નના ચક્કરમાં અમે અમારા ખેતર સુદ્ધા ગીરવી રાખ્યા હતા. હવે અમારા માથા પર ઘણું દેવું થઈ ગયું હતું. મારા પતિ કહેતા હતા કે તેઓ શહેરમાં કામ પર ઘણું દેવું ચૂકવી દેશે. જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારે રિયા ખૂબ નાની હતી. આથી જ અમિતે બીજા લગ્ન કર્યા હતા જેથી રિયાને માનો પ્રેમ મળે. મેં તેમાં વગરના બાળકને પોતાની દીકરીની જેમ પાળ્યું હતું અને તેને ખૂબ પ્રેમ આપ્યો હતો. મેં ક્યારેય તેને એવું અનુભવવા દીધું ન હતું કે હું તેની સૌતેલી માં છું. રિયા તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો હતો. પરંતુ લગ્નની પહેલી રાતે અમિતે મને જે કહ્યું તે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. કે લગ્નની પહેલી રાતે જ મારા આંખોમાં આંસુ આવી ગયા હતા. હું વિચારી પહેલી રાતે જ મારા પતિ મને આવું કંઈ કહેશે. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની પહેલી પત્ની સાથે ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ આ બીજા લગ્ન કરવા પણ નથી ઈચ્છતા હતા. પરંતુ તેમની માએ તેમના પર ઘણું દબાણ કર્યું હતું, જેના કારણે તેમને બીજા લગ્ન કરવા પડ્યા હતા. જ્યારથી મારા પતિની પહેલી પત્નીનું મૃત્યુ થયું હતું ત્યારથી મારા પતિ શહેરમાં જ રહેવા લાગ્યા હતા અને ત્યાં જ કામ કરતા હતા. કામથી મારા પતિ શહેરમાં જ સસુર જ જોતા હતા. મારા પતિને જ્યારે પણ રજા મળગે ત્યારે તેઓ મારી પાસે આવી જતા હતા. પરંતુ જ્યારે તેઓ ચાલ્યા જતા હું તન્હા રાત વિતાવતી અને તેમના પ્રેમ માટે તડપતી રહેતી. લગ્નના 1 વર્ષ પછી જ હું ગર્ભવતી થઈ હતી અને મને એક દીકરો પણ થયો હતો. જ્યારે મને એક દીકરો પણ થયો હતો ત્યારે હું તેમને કહેતી કે આપ મને પણ શહેર લઈ જાઓ. હું તમારી સાથે રહેવા માંગુ છું. પરંતુ તેઓ કહેતા કે હું શહેરમાં એટલા લોકોનો ખર્ચ નહીં ચલાવી શકું. તેથી તું બાળકોને લઈમાં એટલા લોકોનો ખર્ચ નહીંમાં જ થઈ શકે. દર મહિને મારા પતિ આવતા તો હતા પણ થોડા દિવસ રહીને પાછા ચાલ્યા જતા. આ રીતે મારી જવાની ધીરે ધીરે એકલતામાં કપાઈ ગઈ હતી અને હવે હું 35 વર્ષની થઈ ગઈ છું. રિયાના લગ્નના થોડા દિવસ પછી જ મારા પતિએ મને મોટી મુસીબત આવી ગઈ છે. મારું કામ ચાલી ગયું છે અને મને ક્યાંય કામ નથી મળતું. મેં તેમને કહ્યું કે આપ ગામમાં જ આવી જાઓ અને ખેતી સંભાળો. તો મારા પતિએ કહ્યું, સીમા, અમારા પર ઘણું દેવું થઈ ચૂક્યું છે. જો હું શહેરમાં કામ નહીં કરું તો આ દેવું કેવી રીતે ચૂકવીશ? અને પછી તો ખેતર પણ અમારા હાથમાંથી નીકળી જશે. મેં કહ્યું, ના, હું પણ શહેરમાં જ આવી જાઉં અને કામમાં તમારી મદદ કરી દઉં. શા માટેના લોકોને કામ કરનારાઓની ખૂબ જરૂર પડે છે અને હું ખાણા બનાવવા અને બર્તન ધોવાનું કામ ખૂબ સારી રીતે કરેલું છું. મારા પતિએ થોડી વાર વિચારીને કહ્યું, ઠીક છે. જો તને આ બધું કામ કરવામાં તકલીફ ન હોય તો આવી જા, કારણ કે હવે અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી. અમારા ખેતરોને બચાવવા પડશે. પોતાના દીકરાને સાસુ સસુર પાસે છોડીને હું શહેર તરફ રવાના થઈ ગઈ. પૈસાની જરૂરિયાત જોઈને મારા સાસુ સસુરે પણ મને શહેર જવાની પરવાનગી આપી દીધી હતી. મને લાગ્યું કે ઘણા વર્ષો પછી હવે મારા દિલની માટે તડપી રહી હતી. ઘણા વર્ષોથી હું મારા પતિ તે પ્રેમ મળવાનો હતો. જ્યારે હું પતિ પાસે પહોંચી ત્યારે મારા પતિ મને જોઈને ખૂબ ખુશ થયા. મને ખબર છે કે તેઓ પણ રાત એકલતામાં જ વિતાવતા હતા. શહેર પહોંચ્યા પછી થોડા દિવસોમાં જ મને 2 ઘરોનું કામ મળી ગયું. મેં વિચાર્યું કે જો વધુ ઘરોનું કામ મળી જાય તો સારા ખાસા પૈસા આવશે. ગામની સરખામણીમાં શહેરના લોકો કામના સારા પૈસા આપે છે. એક રાત કામ પૂરું કર્યા પછી હું મારા પતિ સાથે વાતો કરી રહી હતી ત્યારે બહાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ ખૂબ તેજ હતો અને રોકવાનું નામ જ નહોતું લેતું. લગભગ રાતના 12 વાગ્યે કોઈએ અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો.
મારા પતિએ વિચાર્યું કે આટલી રાતે કોણ આવી ગયું હશે. જ્યારે મારા પતિએ ઉઠીને દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે બહાર 4-5 હટ્ટા-કટ્ટા યુવાનો ઊભા હતા. તેમની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે હશે. મારા પતિ તે લોકો સાથે વાતો કરવા લાગ્યા તો હું મારા બેડરૂમમાં આવી ગઈ. હું વિચારમાં ડૂબી ગઈ હતી કે આ લોકો કોણ છે અને અમારા ઘરે આ રીતે શા માટે આવ્યા છે. થોડીવાર પછી મારા પતિ રૂમમાં આવ્યા અને બોલ્યા કે બહાર 4 યાત્રી લોકો આવ્યા છે. જેઓ વરસાદના કારણે ખરાબ રીતે ફસાઈ ગયા છે. તે લોકો એક રાત માટે અમારા ઘરે શરણ માંગી રહ્યા છે. તે લોકો એક રાત કે અમારા ઘરમાં એક જ ગેસ્ટ રૂમ છે તો તમે ચારેયને ત્યાં જ રહેવું પડશે. મને તો પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો આવતો કે મારા પતિ 4 અજાણ્યા લોકોને આ રીતે ઘરમાં રહેવા દે છે. તેઓ ખરેખર ખૂબ સીધા સાદા છે અને લોકો પર જલ્દી વિશ્વાસ કરી લે છે. પરંતુ આ પણ હોઈ શકે કે સાચે જ આ લોકો વરસાદના કારણે મજબૂર હોય. વળી અમારા આ ઘરમાં એટલું કિંમતી સામાન તો નથી કે ચોરી કરવા આવ્યા હોય. મારા પતિ એમ લોકો માટે થોડું ખાવાનું બનાવી દેશ. હું આખો દિવસ સારા ઘરોનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી, પરંતુ તો પણ મારા પતિની વાત માનીને હું રસોડામાં જઈને ખાણા બનાવવા લાગી. જ્યારે હું ખાણા બનાવીને તે લોકોને આપવા આવી ત્યારે મેં જોયું કે તે ચારેય લોકો મારી ઉપર અજીબ રીતે નજર રાખી રહ્યા હતા. હું તે સમયે એક લાલ મેક્સી પહેરી હતી જેમાં મારું ગદરાયેલું શરીર સાફ સાફ દેખાઈ રહ્યું હતું. તે લોકોને જોઈને મને સાફ દેખાઈ રહ્યું હતું કારણ કે પહેલાંને જોઈને મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. કારણ કે પહેલાં ક્યારેય કોઈ મર્દે મને આવી રીતે નથી જોયું જે રીતે તે લોકો મને જોઈ રહ્યા હતા. મારા પતિ મને પહેલી પત્ની સાથે બેઇન્થા મોહબ્બત કરતા હતા. તેમની પહેલી પત્નીનું નામ પલક હતું. તેઓ અમિતના બચપણના પ્યાર હતા. અમિત અને પલક સાથે જ મોટા થયા હતા. સાથે રહેતા રહેતા બંને વચ્ચે પ્રેમ પણ થઈ ગયો હતો. આખું ગામ આ વાત જાણતું હતું કારણ કે તેઓ બંને ખેતરો વજવડ થતી ગઈ તેમ ધીરે જેમ પલક જવાન થતી ગઈ તેમ તેના પિતા તે અમિત સાથે મળવા દેતા હતા. તેઓ કહેતા કે હવે તું જવાન થઈ ગઈ છે. જો તું આવી રીતે અમિત સાથે ફરશે તો તારી સાથે લગ્ન કોણ કરશે? પણ આ દિવસ પછી જ્યારે અમિત અને તેમના ઘરવાળા પલકના ઘરે રિશ્તો લઈને ગયા ત્યારે બધા માની ગયા અને તે બંનેના લગ્ન થઈ ગયા. 1 વર્ષ પછી તે બંનેને એક બાળકી પણ થઈ. પણ થોડા મહિના પછી પલક બીમાર પડી અને ચાલી ગઈ. મારા પતિ તેના મૃત્યુથી ઉભરી શક્યા ન હતા. તેઓ મને કહેતા કે હું તને પ્રેમ નહીં કરી શકું. ક્યારેક મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવતો કે માત્ર એક બાળકીને પાળવા માટે તેમણે મારી જિંદગી ખરાબ કરી દીધી. આખરે હું પણ એક ઔરત છું, મને જિંદગી ખરાબ કરી દીધી. આખરે પણ કોઈ એવો મરદ જોઈએ હતો જે મને દિલથી ચાહે. મારા પતિ તો મને ફક્ત એક જવાબદારી જ સમજતા હતા. પણ આજે પહેલી વાર કોઈ મરદ મને આવી રીતે જોઈ રહ્યો હતો. તે પણ એક નહીં 4. મારા દિમાગમાં અજીબ વિચારો આવવા લાગ્યા. હું ખાણા આપીને જ અંદર મારા રૂમમાં આવી ગઈ. મેં મારા રૂમમાંથી બહાર ઝાંકી તો મેં જોઈ લોકોએ શરાબની બોટલ નીકાળી લીધી હતી. ખૂબ મોંઘી શરાબ હતી તો મારા પતિ પણ ખૂબ ખુશી પીવા લાગ્યા. જ્યારે મારા પતિ ઘણી વાર પોતાનું હોશ સૂવા માટે આવ્યા ત્યારે તેઓ નશામાં પૂરેપૂરા પોતાનું હોશ ગુમાવી બેઠા હતા. હું ડરતી હતી ત્યારે મારા રૂમમાંથી બહાર આવી અને તે લોકોને કહ્યું, મેં તમારા લોકોનો બંદોબસ્ત અંદરના રૂમમાં કરી દીધો છે. તે ચારેય મોટી અજીબ નજરોથી મને ઘૂરી રહ્યા હતા કારણ કે તેઓ પણ નશામાં હતા. હું જલ્દીથી મારા રૂમમાં આવી ગઈ અને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. પછી હું લેટ ગઈ. હું ખૂબ થાકી ગઈ હતી તેથી હું પણ સૂઈ ગઈ. પણ અડધી રાતે બાજુના રૂમમાંથી ખૂબ જોરની અવાજો આવવા લાગ્યા. પણ ગભરાહટતીને ખબર પણ નહોતી અને તેઓ ઊંડી ઊંઘમાં સૂતા રહ્યા. મારું મન કરતું હતું કે હું તેમને જગાડી દઉં. પણ મને ખબર હતી કે તેઓ નશામાં છે અને ઉઠશે નહીં. ધીરે ધીરે અવાજ અને શોરગુલ વધતો જઈ રહ્યો હતો. તો મને લાગ્યું કે ઉઠીને જોવું જોઈએ. કદાચ આ લોકો ચોર તો નથી. મારા પતિ તો કોઈના પર પણ વિશ્વાસ કરી લે છે. પણ મને ત્યાં આદમીઓ કંઈક સાચા નથી લાગતા હતા. લગભગ 15 મિનિટ સુધી હું આવી જ મારા બેડ પર બેસી રહી. પણ તે પછી હિંમત કરીને મેં મારા બેડરૂમનો દરવાજો ખોલ્યો અને બીજા રૂમ તરફ જવા લાગી જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. મને ખૂબ ગભરાહટ થઈ રહી હતી. મેં ધીરેથી તે રૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાં રૂમની અંદર હાજર 3 આદમીઓની નજર મારા પર પડી. એક આદમી ફૂરતી મારી પાસે આવ્યો. અને મને અંદર ખેંચીને દરવાજો બંધ ખરાબ કરનારા છે. હું જોતા જ તેઓ ખૂબ જ અજીબ નજરોથી મારી તરફ જોવા લાગ્યા. અને મારી નજીક આવવા લાગ્યા. મારું ગળું સુકાઈ ગયું અને ડરના મારે મારી અવાજ બંધ થઈ ગયો. તેમના ચોથાથીની લાશ લોહીથી લથપથ રૂમમાં પડી હતી. તેમના ચોથા સાથીની 3 લોકો મને કદાચ જીવતી નહીં છોડે. હું ખૂબ ગભરાઈ ગઈ કારણ કે હું અત્યારની ગવાહ બની ચૂકી હતી. તે લોકોએ મારી સાથે ખૂબ જ હિંસક અને અન્યાયી વર્તન કર્યું. આખી રાત મારી ચીંકો અને તેમના અવાજો ઘરમાં ગુંજતા રહ્યા નહીં અને મારી મદદ કરી શક્યા નહીં. સવારે જ્યારે મારા પતિ જાગ્યા ત્યારે તેમણે મને ખરાબ અને દુઃખદ સ્થિતિમાં જોયો. તેઓ ખૂબ જ દુઃખી અને પસ્તાયા.
તેમણે જાઓ અને માનસિક આઘાત એટલા ગંભીર હતા કે હું બચી શકી નહીં. મારા પતિ માનસિક આઘાત એટલા ગંભીર હતા કે હું બચી શકી નહીં. મારા પતિને આખી જિંદગી પસ્તાવો રહ્યો, પોતે નશામાં ગયા અને મારી સુરક્ષા માટે કંઈ કરી શક્યા નહીં. તેમના અતિ સુરક્ષા માટે કંઈ કરી શક્યા નહીં. તેમના અતિ વિશ્વાસ અને બેદરકારીને કારણે આ ભયંકર ઘટના બની. રિયા અને અમારા દીકરાને પણ આ દુઃખદ સમાચારથી ખૂબ આઘાત લાગ્યો. અમારું પરિવાર તૂટી ગયું. આ કહાણીમાંથી આ લોકોને ખાસ કરીને રાત્રે રોકવા દેવા જોઈએ નહીં. પતિની ફરજ માત્ર પૈસા કમાવીને લાવવાની નથી, પણ પત્ની અને પરિવારની સુરક્ષા અને લાગણીઓની પણ છે. અતિવિશ્વાસ અને નશો ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ હોવી જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ન બને.